અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસમાં બજારો બંધ રાખવામાં આવ્યા। પાંચકુવા સહિત સિંધી કાપડ અને રેવડી બજાર સહિત બીસીસી માર્કેટ પણ બંધ હાલતમાં જોવા મળી હતી। માર્કેટ આજે પણ સંપૂર્ણ હાલતમાં બંધ છે। વેપારીઓએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો। ગુનેગારોને સજા મળે અને સાથે જ પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગણી સાથે વેપારીઓએ આજે માર્કેટ બંધ રાખી હતી। खोखरा विस्तारनी 7 डे स्कूल में एक निर्मम हत्या विद्यार्थी करवामां आवी छे। त्यारबादना तेना पड़घा जे छे ते अमदावादमां तमाम जग्या पर जोवा मळी रह्या छे। त्यारे हवे वेपारीओ जे छे ते पण मैदाने आवे छे। हूँ सीधा दृश्यो बताववा मांगीश के जोई शकाय छे के अत्यारे हाल आ सारापुर पासे आवेला सिंधी बजारना दृश्यो जे छे के ज्यां आसपासना तमाम बजारो जे छे ते आजे बंध करवामां आव्या छे। जेमां बजारोनी वात करीए तो रेवड़ी बजार, सिंधी बजार सहितना आसपासना जेटला पण कापड़ बजारो जे छे ते तमाम बंध करवामां आव्या छे अने वेपारीओनी मांग उठी छे के जे प्रकारे आ घटना घटी छे ते घणी निंदनीय घटना छे अने जे दोषितो होय ते लोकोने कठणमां कठण सजा जे छे ते थवी जोईए ते प्रकारनी मांग उठी छे। साथे साथे स्कूल प्रशासननी जे बेदरकारी जे छे तेनी पण मांग उठी छे। एटले आपणी साथे કેટલાક વેપારીઓ જે છે તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ છે અને હું પાંચકુવા સિંધી માર્કેટમાં દુકાન ધરાવું છું। કેતનભાઈ, એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ છે, આ ઘટનાને કઈ રીતે જોવો છો અને દોષિતોને કેવા પ્રકારની સજા થવી જોઈએ? આ ઘટના બહુ દુઃખદ ઘટના છે। આવી ઘટના જીવનમાં ના બને એવી રીતે જે બાળક છે જેણે ગુનો કર્યો છે આને આવા ગુના બીજા ના કરે એવી રીતની સજા થવી જોઈએ ને એમને જાગૃત થવું જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો વેપારીઓ અત્યારે મેદાને ઉતર્યા છો, ટોટલ કેટલા વેપારીઓ છે અને તમામ લોકોની શું માંગ છે? ભાઈ અમારા આટલા વિસ્તારમાં ઓછામાં ઓછા હું સમજુ છું 50 માર્કેટો બંધ છે જેણે સતત બંધમાં સહકાર આપેલો છે। જ્યાં કાર્ય છે જે આ બનાવ બન્યો છે બહુ નિંદનીય છે, બહુ નિંદનીય, એ દિલને દુખાવતા છે। જેના કરતી આ જે વ્યક્તિ ગયો છે એમની શું ગુજરતી હશે, આવું જીવનમાં ફરી બનાવ ના બને એના માટે અમે લોકો બંધ રાખી છે। ખાસ કરીને વાત કરીએ તો નિર્મમ હત્યા થઈ છે, સાથે સાથે સ્કૂલની પણ બેદરકારી હતી। બેદરકારીને લઈને શું કહેશો અને દોષિતોને કેવી સજા થવી જોઈએ? હું બેદરકારીને લઈને એવું કહીશ આ બનાવમાંથી બીજા સ્કૂલ પ્રેરણા લે કે આપણા જે વિદ્યાર્થી છે એમના નજરમાં કેવી રીતનું રાખવાનું। જો આવી રીતે કાચો કોઈ બનાવતો આવું લાગે છે તો આગળ કેવી રીતે આવવાનું એ બીજા સ્કૂલો પ્રેરણા લે। બિલકુલ, એટલે કે હવે આ ઘટનાને લઈને વેપારી જે છે તે પણ અત્યારે મેદાને ઉતર્યા છે અને તમામ લોકોની માંગણી છે કે જે દોષિતો જે છે તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને સાથે સાથે કહી શકાય કે આવનારા દિવસોમાં આ પ્રકારના બનાવો ન બને તે પ્રકારની વાત જે છે તે પણ અહીં ઉઠી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।